નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા ભાગની અંદર ઘન અને ઘનમૂળ એમાં જે કામ કરતા હતા એમાં ઘન વિશે આપણે ચર્ચા કરતા હતા અને જે ઘન વિશે ચર્ચા કરતા હતા એમાં આપણે એ પણ કીધું કે કોઈ પણ સંખ્યાનો પોતાની સાથે 3 વખતનો ગુણાકાર અને એ ઘન મળતો. એના પછી આપણે એકમના અંક વિશે ચર્ચા કરી હતી, ટેબલ બનાવ્યું અને એ ટેબલના આધારે આપણે નક્કી કરતા કે ગમે એટલી મોટી સંખ્યા આપી હોય અને એમનો ઘન કરી દઈએ તો જે ઘન કર્યા પછીની કિંમત મળે છે એનો એકમનો અંક આપણને શું મળશે આપણે માત્ર 2 કે 3 સેકન્ડની અંદર ચર્ચા કરીએ. તો હવે આપણે એમાં જ આગળ જઈએ છીએ કે જે પ્રોસિજર છે આપણી એ પ્રોસિજર પર ફોલો કરીએ છીએ અને એક સંખ્યા લઈએ છીએ 392. આ સંખ્યા જે છે પૂર્ણઘન છે કે નહીં, જે પરીક્ષામાં પ્રશ્ન આ રીતે પૂછાય છે કે આપેલી સંખ્યા પૂર્ણઘન છે કે નહીં ચકાસો, અને જો નથી તો એને શેના વડે ગણીએ કે કઈ નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા વડે ગુણીએ કે જેની મદદથી આ 392 એ પૂર્ણઘન થઈ જાય, અથવા તો કઈ નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા વડે ભાગીએ તો એ પૂર્ણઘન. આ એક સિમ્પલ એક્ઝામ્પલ એ રીતનો છે જેની આપણે ચર્ચાઓ કરી હતી. 392 અહીંયા આપણને જે સંખ્યા મળી છે એ બેકી છે. હવે બેકી હોવાના કારણે આપણે એને 2 વડે ભાગીએ છીએ ત્યારે આપણને 196 મળવા પાત્ર. ફરીથી 196 બેકી જ છે, 2 વડે ભાગીએ છીએ આપણને 98 મળે છે. 98 બેકી છે, 2 વડે ભાગીએ છીએ તો 49 મળે છે અને 49 એકી છે. સો આપણો પ્રયત્ન 3, 5 અને 7 વડે થશે. પણ આપણે જનરલી જો ઘડિયા તૈયાર હોય આપણા તો આપણે ઝડપથી કહી શકીએ છીએ કે 7 × 7 કરતા 49 મળે છે અને 7 × 7. હવે આપણે પહેલા જ કીધું હતું કે કોઈ પણ સંખ્યાનો પોતાની જોડે 3 વખતનો ગુણાકાર. એ જ રીતે જોઈએ તો 3 નું જોડકું બનાવો. ઓકે, 3 નું જોડકું બનાવો અને એ જોડકું બની જાય છે એટલે આપણું એક કામ એ સંખ્યા પ્રત્યે પૂરું છે. અને અહીંયા જોઈએ તો એ 7 એ જોડકામાં બેસવા તૈયાર નથી. તો ખરેખર લખીએ આપણે કે 392 બરાબર 2 × 2 × 2 × 7 × 7. આને આપણે સ્પષ્ટપણે 2 નો ઘન લખી શકીએ છીએ, જ્યારે અહીંયા 7 નો ઘન લખી શકતા નથી. હવે જો 7 નો ઘન લખવો હોય તો આપણે શું કરવું પડે તો કે નક્કી થાય છે કે અહીંયા આપણે એક 7 હોત ગુણાકાર તો આપણે કરી શકીએ. તો બસ એ જ વસ્તુ અહીંયા થાય છે કે 7 ની 2 ઘાત છે ને અહીંયા 7 નો 3 ઘાત કરવાનો થાય. તો આપેલી જે સંખ્યા છે 392 અને એક્ઝેક્ટલી આપણે જો 7 વડે ગુણીએ તો આપણે નક્કી કરી શકીએ કે ભાઈ આ ગુણાકારના અંતે જે કિંમત મળે છે આપણને એ પૂર્ણઘન હોય નહીં. કેમ? તો આપણે કહી શકીએ કે જે પૂર્ણઘન સંખ્યાનો કોન્સેપ્ટ શું હતો આપણી જોડે કે એનું અવિભાજ્ય અવયવીકરણ થાય ને અવિભાજ્ય અવયવીકરણ થાય તો એ અવિભાજ્ય જે અવયવીકરણ થાય છે એમાં દરેક અવયવ 3 વખત આવતો હોય છે. તો દરેક અવયવ 3 વખત આવે છે, અહીંયા આવતો નતો. તો એ 3 વખતનો કોન્સેપ્ટમાં આપણે દાખલ થઈએ તો 7 એક નવા લાવવાના થતા હતા જે આપણે સંખ્યા અને આપણે ઈઝીલી નક્કી કરી શકીએ 392 × 7 થાય જે કિંમત મળે છે આપણને બરોબર 2744 એ આપણી 100% પૂર્ણઘન સંખ્યા છે. એટલે જો પેપરમાં પૂછાય છે કઈ નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા વડે ગુણીએ અને પૂર્ણઘન બને તો આપણે આ રીતે જ પ્રોસિજર ફોલો કરીએ. એટલે કે આપણે આ રીતે જ કામ કરવું પડે છે અને આપણને એના સોલ્યુશન્સ મળી રહે છે. બીજો એક એક્ઝામ્પલ જોઈએ કે જે આનાથી થોડું વિરુદ્ધ છે કે જે ગુણવાની જગ્યાએ ભાગાકારની ક્રિયા દર્શાવી રહ્યું છે આપણને. તો આપણને એવું જ કહેવામાં આવે છે કે કોઈ આપેલી સંખ્યા છે પૂર્ણઘન છે કે નહીં ચકાસો. પછી બીજે કહેવામાં છે કે નાનામાં નાની કઈ પ્રાકૃતિક સંખ્યા વડે એને ભાગવામાં આવે જેની મદદથી એ સંખ્યા પૂર્ણઘન બને. બહુ નાની સંખ્યા સાથે કામ કરીએ આપણે કે જેથી કરીને આપણને ભાગાકારની અવયવોની પ્રક્રિયા સરળતાથી આપણને સમજાઈ રહે. ઓકે, આપણે લઈએ છીએ 56. આપણને સિમ્પલ પણ દેખાય છે કે આ જે એક્ઝામ્પલ છે બેકી સંખ્યાનો જ છે. 2 વડે ભાગીશું આપણને 28 મળશે. આને 2 વડે ભાગીશું આપણે બેકી સંખ્યા છે 14. 2 વડે ભાગીશું 7 એકી સંખ્યા છે 7. સિમ્પલી આપણને અવયવ દેખાઈ આવે છે કે 2 × 2 × 2 × 7. હવે આ જે અવયવ પડી ગયા છે એમાં આપણે એવી વ્યાખ્યા પર જે 3 નું જોડકું બનાવ્યું. 3 નું જોડકું અહીંયા તો બનવા પાત્ર છે, અહીંયા બનવા પાત્ર નથી.
તો અહીંયા આપણી જે રકમ હતી એ રકમની અંદર આપણને એવું કહેવા કે કઈ નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા વડે ભાગીએ તો એ થાય. તો આપણે અહીંયા દેખાય છે કે જે વધારાના આપણી જોડે 7 રહી જાય છે, જે વધારાના 7 રહી જાય છે એને દૂર કરવાના છે, એટલે કે આપણે એને ભાગવાના છે. તો આપેલી જે સંખ્યા છે એને 7 વડે ભાગીએ તો જે સંખ્યા મળશે આપણને એ પૂર્ણ ઘન મળશે. એટલે કે 8 આપણને ખબર છે પૂર્ણ ઘન છે, અને 8 નું ઘનમૂળ જોઈએ આપણે તો 2 મળે છે. મૂળ ટૂંકમાં છે આપણને પ્રશ્નો પૂછાય છે બે રીતે, કાં તો એ સંખ્યાનો ક્યાં તો એ સંખ્યાનો ગુણાકાર માટે છે કે કઈ સંખ્યા વડે ગુણીએ, અને ક્યાં તો કઈ સંખ્યા વડે ભાગીએ. બંને માટે કોન્સેપ્ટ એક જ છે. અવયવીકરણ કરવું પડશે અવિભાજ્ય, અને અંતે આપણને ખબર પડશે કે ત્રણના જોડકામાં કેટલા બને છે કેટલા નથી બનતા. જો ગુણાકાર છે તો આપણે ગુણવાનો થાય છે, ભાગાકાર હોય તો એટલા ભાગવાનો થાય છે. નેક્સ્ટ સ્ટેપ ઉપર જઈએ આપણે ઘનમૂળ. તો ઘનમૂળના કોન્સેપ્ટમાં બહુ સિમ્પલ કોન્સેપ્ટ જોઈએ તો ઘનમૂળ શોધવા માટે પહેલા તો આપણા પાસે બે રીતો હોય છે, એક અવિભાજ્ય અવયવીકરણ અને એક છે સિમ્પલ પ્રોસિજર, એક છે કે અનુમાનની રીત. એમાં અવિભાજ્ય જે અવયવીકરણ છે ઘનમૂળનો સંકેત આપણે ઓલરેડી હંમેશા આ વાપરે છે, બરોબર, અને એ ઘનમૂળનો જે સંકેત છે એ આ છે. પછી જે અવયવીકરણ થાય છે અવિભાજ્ય એ જ કરીએ છીએ અને આપણે એની સાથે કામ કરીએ છીએ. કોઈ એક રકમ લઈએ આપણે અને એની સાથે કામ કરીએ તો ઝડપથી જોઈશું. 216 બેકી સંખ્યા છે, 2 વડે ભાગીશું 108, બરોબર. અહીંયા બેકી સંખ્યા છે એટલે આ કોન્સેપ્ટ આપણે નક્કી કરતા હોઈએ છીએ કે બેકી સંખ્યા હોય છે એને 2 વડે ભાગીને સોલ્યુશન કરીએ. 108 બેકી છે 54, 2 વડે ભાગીશું 27, 3 વડે ભાગીશું 9, 3 એકા 3. ઓકે, અહીંયા જોઈએ છે. હવે તો આપણે ડાયરેક્ટ જ ઘનમૂળ માટે જે રૂટીન પ્રોસિજર છે લખીએ છીએ. જ્યારે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ કેવું હોય કે જેમાં માત્ર આપણે એક ડાર્ક સર્કલથી માર્ક્સ લેવાનો હોય છે, ઓએમઆર તેમાં ડાયરેક્ટલી આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ ત્રણ જોડકા બની જાય છે તો પૂર્ણ ઘન છે, અને આની જગ્યાએ 1 2, આની જગ્યાએ 1 3, 2 ગુણ્યા 3 6 ડાયરેક્ટ આન્સર ફોલો કરી શકીએ છીએ. બાકી રૂટીનમાં જો તમારે લખવું હોય તો 216 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એનો અર્થ કે 2 નો ઘન 3 નો ઘન. હવે ઘનમૂળ લેવાનું થાય છે, ઘનમૂળમાં 216 એનો અર્થ થાય છે 2 ગુણ્યા 3 આ રીતે લખી શકીએ છીએ જે મળે છે, બરોબર. અને ઘાતઘાતકના નિયમો પણ જઈ શકે છે. 2 તરી 6, 6 ની 3 ઘાત એની 1 તૃતીયાંશ ઘાત, અને પછી 3 ઘાતો ઘાતઘાતક નિયમમાં આપણને આ પણ છે કે a ની m ની n ઘાત હોય તો બંને ઘાતોનો પ્રોપર ગુણાકાર થતો હોય છે આ રીતે. અને એ રીતે જો કરવા જઈએ તો 6 ની 3 ઘાત ની તૃતીયાંશ a ની m ની n ઘાત બરાબર 6 ની 3 ગુણ્યા 1 તૃતીયાંશ, અને અહીંયા કેન્સલેશન આવે છે 6 ની 1 ઘાત બરાબર છે. આ રીતે રૂટીનમાં આપણને મળતું રહેતું હોય છે. હવે આજે 216 નું કર્યું, હવે બીજા કોઈ એક્ઝામ્પલ પણ આપણે તમે ટ્રાય કરી શકો જે પૂર્ણ ઘન હોવા જોઈએ, બરોબર. અને આ રીતે આપણે જ્યારે એક્ઝામમાં પૂછાતું હોય છે તો આ રીતે લખતા હોય છે. જ્યારે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ હોય તો એમાં ડિરેક્ટલી આપણે ડિસ્કશનમાં જોઈ શકીએ છીએ કે 3 વખત 2 આવે છે એની જગ્યાએ 2 લઈ લો આઉટસાઇડ, 3 વખત 3 આવે છે 1 3 આઉટસાઇડ લઈ લો, અને એ 2 ગુણ્યા 3 બરાબર 6 મળે છે. આના સિવાય પણ બીજી શોર્ટકટ્સ હોય છે જે ઘનમૂળ શોધવા માટે, એ કદાચ આપણે પછી શાંતિથી ડિસ્કશનમાં લઈશું. સારું, હવે આ જે છે અવિભાજ્ય અવયવીકરણની રીત છે, અને પછી આપણે હવે એક અનુમાનની રીત ઉપર જવાનો પ્રયત્ન કરીએ છીએ કે અનુમાનની રીત એના નામ જેવું જ કામ છે એપ્રોક્સિમેટ, કે આપણે ધારણાથી આગળ જવું પડશે, અને ધારણા માટે કોઈ એક વસ્તુને આપણે પહેલા તો યાદ રાખવી પડશે કે એની પદ્ધતિ શું છે.
તો પહેલા તો એક આપણે જનરલી કરતા ચાલો એક ડિસ્કશન કર્યું હતું, એકનો ઘન થાય એક મળે, બેનો ઘન થાય 8 મળે, બરોબર, બેનો ઘન થાય 8 મળે, ત્રણનો ઘન થાય 27 મળે, બરોબર. તો આ રીતે એક્ઝેક્ટલી આપણે આખું ટેબલ બનાવ્યું, જે ટેબલને આપણે ફોલો કરીએ છીએ. તો એ ટેબલને ફોલો કરતા એકમના અંકની ચર્ચા કરી જે આપણે લખી જોઈએ. તો એકનો ઘન એનો એકમનો અંક 1 હતો, બેનો ઘન એનો એકમનો અંક 8 હતો, એ સંખ્યા અને એકમનો અંક, બરોબર. ઘન કર્યા પછી બેનો ઘન 8, ત્રણનો 27, જેમાંથી આપણે 7 લઈશું, 4નો 64, 4 લઈશું, 5નો 125, જેમાંથી 5 લઈશું, 6નો 216, એમાંથી 6 લઈશું, 7નો 343, એમાંથી 3 લઈશું, 8નો 512, એમાંથી 2 લઈશું, 9નો 729, એમાંથી 9 લઈશું, અને 10 એટલે કે 0. આ આપણને મદદ કરશે એપ્રોક્સિમેટ થવામાં. હવે કોઈ એક એક્ઝામ્પલ લઈએ અને એની આખી પ્રક્રિયા ઉપર દાખલ થઈએ આપણે. તો એક લઉં છું એક્ઝામ્પલ 17,576. 17,576. તો એ 17,576 છે એનો શરૂઆત કરી. તો આપણે ધીમે ધીમે પગથિયા ઉપર જવાનો પ્રયત્ન કરીએ. તો આપેલી જે સંખ્યા છે એને એકમના અંકથી આ રીતે 3 અંક સુધી એક અલગ જોડકું બનાવી દીધું, અને બાકી જે વધે છે એને એક અલગ જોડકું બનાવી દીધું, બરોબર. તો બે જોડકાઓ અલગ અલગ બની જાય છે. હવે એ બે જે જોડકાઓ અલગ બને છે પછી એના પર કામ કરવા ચાલુ કરીએ. તો આપણે જે પહેલું જોડકું બનાવ્યું 576 એ અને અભ્યાસ. હવે પહેલા જોડકું જે બનાવ્યું હતું એનો એકમનો અંક બીજું કેટલું છે? 6. તો આપણે અહીંયા જવાનું છે કે 6 છે, એકમનો અંક જે 6 હોય એની સામે જે ઘન કરીને એટલે કે એક યુનિટ પ્લેસ આપણે નક્કી કરી દીધો એટલે 6 મળવા પાત્ર છે. હવે બાકીનું કામ ચાલુ કરીએ. શું છે 17? તો 17 જે છે જે બે સંખ્યાના ઘનની વચ્ચે આવતી હશે એમાં લિસ્ટ એટલે કે નાનામાં નાની સંખ્યા લેવાનો પ્રયત્ન કરીશું. ગણતરીથી ઝડપથી ખબર પડશે. જો 2 નો ઘન કરીએ તો 8, બરોબર. 3 નો ઘન કરું તો 27, બરોબર. હવે આ બેની વચ્ચે આપણી 17 સંખ્યા છે ઓલરેડી મળી છે. આ આના કરતા નાની છે. આ રીતે એક્ઝિસ્ટન્સ મળે છે આપણને કે ભાઈ 8 એ 17 કરતા નાની અને 27 કરતા 17 નાની. હમણાં આ બેની વચ્ચે મળશે. એમાંથી નાનામાં નાનો પોર્શન જેનો ઘન થતો હોય એ એટલે કે 2. તો એ અહીંયા રાઈટ પ્લેસ મૂકો છો તમે, અને આ એ તમને સંખ્યા એક્ઝેક્ટલી આખી મળવા પાત્ર થઈ જાય છે. એટલે કે તમારો જે જવાબ છે 26 નો ઘન કરીએ ત્યારે તમને આ રીતે મળી જાય. અહીંયા આપણે ધ્યાનમાં શું રાખવાનું છે? ફરીથી પ્રક્રિયામાં ફરીથી બતાવો. જે પહેલા તો સંખ્યાનું જે જોડકું તમે જુદું પાડો છો એ 3 સંખ્યાનું જુદું, આ બાજુ જુદું, એના પછી બંને અલગ અલગ વર્કિંગનું મૂકો. પછી જે સંખ્યા પહેલું જોડકું બન્યું હતું એના એકમના અંક પર ફોકસ કરો. એ એકમનો અંક જે તમે ફોકસ કરો છો એ એકમના અંકને લઈ અને પછી જુઓ કે જે એકમનો અંક છે એ તેના ઘનની મદદથી મળ્યો છે એ તમે અને એના પછી રાઈટ સાઈડ એટલે કે લેફ્ટ હેન્ડ ઉપર તમે 17 મૂકેલા છે. એ 17 બીજી સંખ્યા મળી હોય એ બે સંખ્યાના ઘનની વચ્ચે આવે છે. આપણો મેઇન પ્રશ્ન એ છે. અહીંનું કામ દરેક વિદ્યાર્થી ઇઝીલી કરતા હોય છે, અહીંના કામમાં થોડા ગૂંચવતા હોય છે. સિમ્પલ જ છે. કઈ બે સંખ્યાના ઘનની વચ્ચે આપણે પહેલા એ નક્કી કરવાનું છે, બરોબર. અને એ નક્કી થાય છે કે ચલો 17 હતા તો બે ઘનની વચ્ચે છે કે 2 નો ઘન અને 3 નો ઘન, બરોબર. એમાં જે નામ છે લિસ્ટ, એ લિસ્ટની અંદર દાખલ કરો તો કે 2, અને એ આપણો અહીંયા મૂકી દેવા એટલે કે દશક સ્થાને મૂકો એટલે તમારી જે બનાવેલી ગણતરી છે એ બહુ ઇઝીલી બની ગઈ છે.
પણ ધ્યાનમાં એ રાખવું પડશે કે તમે જે જોડકું બનાવો છો એ કઈ રીતનું બને છે. ઘણી ઘણી એવું બનશે કે તમે જોડકું 3 ની જગ્યાએ 2 નું બનાવી દીધું હશે તો પણ પ્રોબ્લેમ્સ આવી જશે તમારા માટે, બરોબર. અને ના આવે એના માટે જ આપણે ટ્રાય કરવો પડે. ફરીથી એક બીજા એક્ઝામ્પલથી તમને સમજાવું છું. 10,648. હવે દરેક વિદ્યાર્થી પોતપોતાની રીતે જો નોટબુકમાં ટ્રાય કરતા હોય તો પહેલો પ્રયત્ન તો દરેક જણને ખબર પડશે કે બે ભાગ પાડવાના તે આપણે પાડીએ છીએ. એક 648 ને 10. આ બે એમનાથી પડી ગયા. હવે આપણે અહીંયા જોઈએ 648 એના પછીનું પગથિયું તો કે 648 માં આઠડો છે, બરોબર. તો એ જે 8 છે, હવે આપણે આપણા એકમના અંકમાં દાખલ થઈએ તો કે મારી પાસે જે 8 આવતું હોય ત્યો તો રિપ્લેસમેન્ટમાં સામે મને મળશે 2, એટલે કે એનું જે ઘનમૂળ કરીએ છીએ એનો એકમનો અંક મળે છે એ મળે છે આપણને 2. ઓકે, એક વસ્તુ મારી કમ્પ્લીટ કરી લીધી. યુનિટ પ્લેસ એટલે કે એકમના અંક ઉપર જે મળતો હતો મળી ગયું. હવે છે 10. તો આ સંખ્યા છે કઈ બે સંખ્યાના ઘનની વચ્ચે આવશે એ આપણે ખાલી ધ્યાનમાં લેવાનું છે. તો આપણે જનરલી આપણા જે આ ઘન જો યાદ હશે ને થોડા ઘણા બી મોઢે 1 નો 1 ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો 64, 5 નો 125, 6 નો 216 તો આપણે ઝડપથી જજમેન્ટ લઈ શકશું પેપરની અંદર. નહીં તો પછી શું થશે, તમારે ધારો કે કોઈ સંખ્યા મળી, હવે શેની વચ્ચે છે તો ધારો કે કોઈ 150 મળી તમને, તો એ તમારે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 125 ચેક કરવા પડશે. વળી 6 ગુણ્યા 6 ગુણ્યા 6 216 ચેક કરવા પડશે. એ બેની વચ્ચે છે એ બંને માટેથી તમારે આખો ગુણાકારની પ્રોસિજરમાં જોવું પડશે. એના કરતાં આપણે જ્યારે કામ કરતા જઈએ છીએ વારે ઘડીએ તો એક વખત આ ટેબલ જોતા રહીએ. આ રાઈટ એકમ નામનું લખ્યું છે એવું આગળના પીરિયડમાં આપણે આખું લખાયું એમાં મળી રહેશે. તો 10, બરોબર. અહીંયા આગળ 2 નો ઘન કરું તો 8. આ આપણી 10 સંખ્યા. 3 નો ઘન 27. હવે 8 10 કરતા નાના. આ બેની વચ્ચે તમને મળે છે એટલે તમે એ તો નક્કી કરી ચૂક્યા છો કે ભાઈ આપણને આ બેની સંખ્યા વચ્ચે મળે છે, એટલે કે 8 અને 27. હવે શેના એના ઘનમૂળ ઉપર જઈએ તો 27 નું ઘનમૂળ કરું તો 3 અને 8 નું કરું એટલે કે જે ઘનમૂળ વાળી સંખ્યા વચ્ચે નાની એ મળશે. એટલે કે આપણે જવાબ બને છે 22. એટલે કે જો 10,648 છે એનું ઘનમૂળ હું કરું છું તો મને 22 મળવા પાત્ર થાય છે. એ જ રીતે જો ઊંધું પ્રોસિજર ફોલો કરું, ક્રોસ ચેકિંગ જેને કહે છે, 22 ગુણ્યા 22 ગુણ્યા 22 કરું તો મને 10,648 મળવાના છે, બરોબર. પેપરની અંદર આપણને શું પૂછાય છે એ મહત્વનું છે. એના કરતાં વધારે મહત્વનું છે તમે પ્રશ્નને કઈ રીતે હેન્ડલ કરો છો, બરોબર. કોઈ પણ પ્રશ્ન માટે 2 પ્રોસિજર છે. એક છે જે રૂટીન અવયવીકરણ કરી સોલ્યુશન અને બીજી છે ક્રોસ ચેકિંગ, જે મોટા ભાગે આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં સ્ટુડન્ટ્સોને એપ્લાય કરવા રહીએ છીએ કે 4 ઓપ્શન્સ છે, 4 ઓપ્શન્સ પરથી સીધા પ્રશ્નોમાં દાખલ થવું. કદાચ જે LMS ની જે એક્ઝામો છે એ એક્ઝામમાં ક્રોસ ચેકિંગ મેથડ સૌથી વધારે મદદરૂપ થાય છે, બરોબર. અત્યારે આપણે કદાચ પછી એની ચર્ચા કરીશું ત્યારે. બીજા કોઈ ફરીથી એક સરસ એક્ઝામ્પલ ઉપર જઈએ. 27,000 તમારા ટેક્સ્ટ બુકના એક્ઝામ્પલો છે બધા. તો અત્યારે બે જોડકા મેં ડિફરન્ટ કરી દીધા, અલગ પાડી દીધા. હવે જો 0 છે એ 0 નો ઉપયોગ કરીને સ્ટાર્ટ કરીએ તો હવે તમે નક્કી કરી શકો છો કે 0 છે તો આનો રાઈટ પ્લેસ ઉપર 0 છે એ તમને 0 મળે છે. અને 27 હવે તમને એવું થશે કે તમે નાનામાં નાની સંખ્યા લેવાની કીધી હતી તો નાનામાં નાની અને સરખી આ બેમાં પ્રશ્ન થોડો થશે. તો અહીંયા 2 નો ઘન કરો છો તો 8 મળે છે, 3 નો ઘન કરો છો તો 27. ઓકે, આપણે એનાથી મોટી નથી લેવાની, બરોબર. તો એક સંખ્યા મળી જાય છે તો એક્સેપ્ટ કરવાની છે. એટલે કે જો આનું ઘનમૂળ કરું છું તો 3 મળે છે અને એ રાઈટ પ્લેસ મૂકેલું છે. જનરલી આ એક્ઝામ્પલ આપણે ડિસ્કસમેન્ટમાં લાવીએ છીએ, ચર્ચા કરીએ છીએ. કદાચ હવે હું કશું નહીં બોલું અને તમને તમારી એક રકમ મૂકીશ તો પણ કદાચ તમે લોકો એનું ઝડપથી સોલ્યુશન વિચારી શકશો. હું એવું માનું છું. 15,625 દરેકના મગજમાં તરત જ પહેલા તો 2 જોડકા બની ગયા છે પહેલથી જ. એક 625 અને 15. પછી તરત બીજું સ્ટેપ એમના મગજમાં ક્લિયર થયું છે કે 2 જોડકા બની ગયા છે. ચલો હવે 5 છે તો રાઈટ પ્લેસ ઉપરથી 5 શોધી લો.
અહીંયા પણ 5 મળે છે. ઓકે, તો એ 5 તમે એકમના અંકમાં ગોઠવી દો હશે. બીજો ટુકડો વધે છે 15. તો હવે બધાએ જો ટેબલ જો યાદ રહ્યું હશે એ લોકોનો જવાબ અત્યારે મળી ગયો હશે. અને જે લોકોને ટેબલ નથી યાદ રહ્યું એ લોકો હજી કંઈક ગુણાકારની પ્રોસિજરમાં બેઠા હશે કે ભાઈ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કરીએ, 3 ગુણ્યા 3 ગુણ્યા 3 કરીએ. એક્ઝેક્ટલી આપણે એવું ના થાય એના માટે હું પ્રયત્ન કરાવું છું કે ટેબલને ગોખવા નથી, પણ વારે ઘડી એનો ઉપયોગ કરશો ને તો એ વસ્તુ તમને યાદ રહી જશે. આપણી જે સાહજિક ક્રિયાઓ છે રોજની એ આપણને યાદ જ છે. એ જ રીતે આપણને યાદ રહેશે. તમે રૂટિનમાં ખાલી રૂટ ટેબલને એકવાર જુઓ, કદાચ ગણવા જેવું લાગે તો ગણો ખરી, એની મદદથી બને. તો અહીંયા આપણને સ્પષ્ટપણે ખબર પડી જશે કે ના ભાઈ આ જે સોલ્યુશન્સ છે આપણને દેખાઈ રહ્યું છે કે ભાઈ 2 અને 3, 2 નો ઘન થશે 8, 3 નો ઘન 27. લિસ્ટ લઈશું એટલે અત્યારે તમે તમારા આન્સરને કમ્પ્લીટ કરી દીધો છે. આ આપણા માટે ખરેખર એક એડવાન્ટેજ ગમી જાય, સોલ્યુશન ઝડપથી મળે છે. પણ એમાં થોડી પ્રોબ્લેમ કઈ જગ્યાએ છે કે પેપરમાં પ્રશ્ન કયો પૂછવાનો છે. જો એમ કીધું કે આપેલી સંખ્યાનું ઘનમૂળ શોધો તો તમે સીધી એપ્લાય કરો, વાંધો નથી. પણ જો એમ કીધું કે આપેલી સંખ્યા પૂર્ણ ઘન છે કે નહીં ચકાસો, તો આપણે સક્સેસ નહીં. ત્યાં તમારે કદાચ ઓલી અવયવીકરણવાળી મેથડમાં દાખલ થવું પડશે કે એની મદદથી આપણને ખબર પડશે કે કયું સ્ટેપ ખૂટે છે અને કયું વધે છે. બીજું એક એક્ઝામ્પલ જુઓ. 13,824. બધાએ નક્કી કરી લીધું હશે કે 13,824 છે. 3 જોડકા બની ગયા હશે, 2 જોડકા અને 4 એકમના અંક ઉપર છે. તમે ટેબલમાં દાખલ થઈ ગયા હશો. 4 તમને મળી બી ગયા છે રાઈટ પ્લેસના. બાકી રહેશે 13. હવે તમે ઓરલી ડિસ્કસમેન્ટમાં પણ કરી શકો કે ના ભાઈ 2 નો ઘન 3 ના ઘનની વચ્ચે જ છે એટલે આપણે લીસ્ટમાં લઈએ આપણું સોલ્યુશન્સ ત્યાં કમ્પ્લીટ કરી. બીજું લઈએ સંખ્યા પ્રમાણમાં કદાચ ઓલા કરતા એક ડિજિટ વધારે છે. તો એ જ આપણે તો રૂટીન છે. એવું નથી કે ભાઈ ચલો મોટી સંખ્યા એટલે આવી રીતે 4 આંકડા લેવા આગળ 2 આંકડા છોડવા, એવું નથી. આપણું કામ જે છે એ માત્ર એક જ દિશામાં ચાલી જાય છે. અહીં છે 592. હવે આપણે જે પગથિયા ગોઠવ્યા છે એ જ પગથિયા ઉપર આપણે ચડવાનું છે. 2 જો એ એકમનો અંક 2 હોય એની સાથે આપણે કામ કરવાનું થતું હોય તો સ્પષ્ટપણે દેખાય છે 8. ત્યાંથી કમ્પ્લીટ કરીને 110. હવે જો ભૂલથી આપણે એવું છે ને 110 માં 0 છે, અહીંયા 0 કપાઈ ગયું તો આખું આન્સર્સ બદલી જશે અને કોઈ મિનિંગફુલ નહીં. એટલે બીજા સ્ટેપ માટેની પ્રોસિજર જુદી છે. અત્યાર સુધી આપણે દાખલા પણ એમાં એ જ કરવાનું. 110 કઈ બી સંખ્યાના ઘનની વચ્ચે આવે તો આપણે 4 નો ઘન 64 છે અને 5 નો 125 જોઈએ. 4 નો ઘન કરું તો 64 અને 5 નો ઘન કરું આ બેની વચ્ચે છે 110. તો આપણે જે લખતા હતા એ પ્રમાણે 4 નો ઘન બરાબર 64, 110 5 નો ઘન 125. તો ઓલરેડી આપણે નક્કી કરી ચૂક્યા એ પ્રમાણે કે ભાઈ આ બેની વચ્ચે મળે છે. લિસ્ટમાં નીચે જેવું છે આ બાજુ આવી ગઈ છે અને 64 નું ઘનમૂળ 4 એ મૂકી દઈએ છીએ આપણે રાઈટ પ્લેસ ઉપર. ઓકે, ફાઇનલ આન્સર આપણને મળે છે 40. ઘણી બધી વખત એવું છે કે આટલી બધી મોટી સંખ્યા છે એનું અવયવીકરણ પણ કરવું બહુ તકલીફ વાળું મુશ્કેલ રહેતું હોય છે. એક્ઝામની અંદર ખરેખર આટલા બધા અવયવીકરણ કરવા એ પણ પૂછવાના છે. એવું ના થતું હોય એના માટે જ આપણે આ ટૂંકી રીતોના સોલ્યુશન્સ લાવતા હોઈએ છીએ. સારું, હવે બીજા પણ તમારા જે એક્સરસાઇઝના એક્ઝામ્પલો છે કદાચ એની હવે ચર્ચા કરીએ આપણે થોડી ઝડપથી. સત્તાવીસ 656 એ જ સિમ્પલ છે પ્રોસિજર. યુનિટ પ્લીઝ 46 જેની વચ્ચે આવે છે 1. તો આપણે જાણીએ છીએ કે 3 નો ઘન અને 4 નો ઘન. 3 નો ઘન 27, 4 નો ઘન 64
આ બીની વચ્ચે આવશે, બરોબર? આ બીની વચ્ચે આપણી છેલ્લાની સંખ્યા આવશે 3 ફાઇનલ આવશે 36 એટલે કે 36 અને આપણે એ સરળતાથી સોલ્યુશન મળી છે. ફાઇનલી એક છેલ્લું એક્ઝામ્પલ હું ચર્ચા કરાવું છું કે 9125 બરોબર, 91125 પ્લીઝ ભાગ પડે એકમ 5 તો આપણે નીચે જોઈએ બરાબર છે એમ ગણવું નહીં કરે તો 5 જ ગણવાનું છે. અને પછી 91 તો 91 શેની વચ્ચે છે મારે એ ચર્ચા હું કરવું જોઈએ. તો 4 નો ઘન 64 91 વચ્ચે 5 નો ઘન 120 એ આપણને મળેલી છે. એક તમારી ટેક્સ્ટ બુકમાં એક બીજો એક્ઝામ્પલ મૂકેલો છે 17,000 સોરી ભાગ પડે છે અને ભાગના અંતે આપણું બધું જે નક્કી કરીને બેઠેલા છે એ 6 અને 175 કઈ બે સંખ્યાની વચ્ચે બને છે? 5 નો ઘન, 6 નો ઘન, 7 નો ઘન. જો યાદ હશે તો ઝડપથી કરી છે કે 5 નો ઘન 125, 6 નો સો ક્લિયર? 5 નો ઘન 125, 6 નો 216 તો 5 125 અને 6 નો 216 બંનેની વચ્ચે 175 આપણને મળવાનું. 5 નો ઘન 125 56 આપણે ઇઝીલી આવું જોઈ શકીએ છીએ. એટલે આપણા આખા ચેપ્ટરની આપણે જે વાત કરીએ પદ, તો સૌથી પહેલા આપણે સંખ્યાના ઘન ઉપર ફોકસ કર્યું. એ સંખ્યાના ઘન ઉપર ફોકસ કરી આપણે સંખ્યાનું ઘન કેવી રીતે મેળવવું એની ચર્ચા કરી. એના પછી એના એકમના અંકોની ચર્ચા કરી. એના પછી આપણે જે એકમના અંકની મદદથી નવી સંખ્યાનો ઘન કરીશું અને એનો જે એકમનો અંક હશે એ પણ ટૂંકમાં શોધતા શીખી લીધું. પછી આપેલી સંખ્યા હોય પૂર્ણઘન છે કે નહીં એને ચકાસતા શીખ્યા. જો પૂર્ણઘન છે તો વાંધો નહીં, પણ જો નથી તો કઈ સંખ્યા વડે ગુણવી અને કઈ સંખ્યા વડે ભાગવી એની ચર્ચા કરતા શીખ્યા. ફાઇનલી આપણે ઘનમૂળમાં આવ્યા બીજા ટોપિક, એના બે રીતો પર ફોકસ કરી. એક અવિભાજ્ય અવયવીકરણ, એક અનુમાનની રીત. એમાં અવિભાજ્ય અવયવીકરણ આપણે સિમ્પલ અવયવો પાડ્યા અને ત્રણ જોડકા બનાવીને કામ કર્યું. છેલ્લે અનુમાનની રીત જે પાટિયા પર દેખાય છે કે એપ્રોક્સિમેટ સિચ્યુએશન. તો એ આપણે આ રીતે જોઈએ છે કે 6 છે કોઈ સિમ્પલ ડિજિટ 3ના જોડકા અને આ બાજુ જે વધે છે એના પગથિયા પ્રમાણે કામ કર્યું. ઓકે, અહીંયા આપણે ઘનને ઘણું જોયું છે અને સોલ્યુશન્સ કરાયા છે. આશા રાખું છું કે બધાને આમાં ખબર પડી જશે.